નમસ્કાર દર્શક મિત્રો, સાતમ આઠમના 4 દિવસના મિની વેકેશન બાદ આપનું પુનઃ સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી બનાવી જળાષ્ટમી। સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના ઉમંગ ઉપર પાણી ફેરવતું સરકારી તંત્રનું મેનેજમેન્ટ, ગુજરાત આખું બન્યું જળમગ્ન। વરસતા વરસાદમાં પણ યુવાનો અને વિવિધ મંડળના લોકોએ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાઈ જન્માષ્ટમીની શોભાયાત્રાને ભવ્ય બનાવી। શહેરના વિવિધ મહોલ્લાઓમાં થયેલ સુશોભન શણગાર અને ફ્લોટ્સમાં કૃષ્ણ ભક્તિના દર્શન કરવા લોકોએ જમાવી ભારે ભીડ। શીતળામાના મંદિરે કુલેર અને શ્રીફળનો પ્રસાદ વધેરી શીતળા સાતમની ઉજવણી કરતો મહિલા વર્ગ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિએ વિશેષ યાદ કરે છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પરિવાર। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. સમગ્ર સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો ભારે ઉમંગ હતો, ઉત્સાહ હતા। અનેક લોકો ફરવા જવાના પ્રોગ્રામ બનાવીને બેઠા હતા તો રાજકોટ વાસીઓ લોકમેળો માણવા માટે ભારે ઉત્સાહ ભરતા જોવા મળ્યા હતા। અનેક લોકો જન્માષ્ટમી કૃષ્ણ ભક્તિની ઉજવણીમાં મશગુલ થવા માટે તત્પર હતા, પરંતુ આ તમામ ઉમંગ ઉપર સરકારી તંત્રના મેનેજમેન્ટ એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટે પાણી ફેરવી દીધું હતું। હવામાન ખાતાની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં તારીખ 26, 27, 28 ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આગાહીને પગલે તંત્રએ સામાન્ય રીતે સાબદું રહેવું જોઈએ, એને બદલે તંત્ર માત્ર ને માત્ર એટલે કે ખાસ કરીને રાજકીય પદાધિકારીઓ પોતાના
કામમાં વ્યસ્ત રહ્યા અને સૌરાષ્ટ્ર અને ગુજરાત આખું 2 દિવસમાં જળમગ્ન બની ગયું. અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢમાં પણ વેલિંગ્ટન ડેમ અને નારાયણધરા તેમજ જટાશંકર જેવા સ્થળ ઉપર જવા માટે કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો. ગિરનાર અને દાતાર પર્વત ઉપર પડેલ ભારે વરસાદને કારણે ફરીથી એકવાર દામોદર કુંડ, સોનરખ નદી, પાજનાકું, કાળવો 2 કાંઠે વહેતો થયો. પોલીસે બંદોબસ્ત જાળવવાની અને શાંતિ જાળવવાની અપીલ કરી. જિલ્લા કલેક્ટરે પણ લોકોને નાહક બહાર ન નીકળવા ભારપૂર્વક અનુરોધ કર્યો. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે કે આ કચ્છ ઉપર અત્યારે ડીપ ડિપ્રેશન સ્થિર થયું છે, જેને કારણે હજુ 48 કલાક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. 31મી ઓગસ્ટ પછી વરસાદમાંથી રાહત મળશે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે. પરંતુ સાતમ આઠમના તહેવાર ઉપર વરસાદી પાણી ફરી વળ્યું. અનેક લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ અને ખાસ કરીને વડોદરા, રાજકોટ, જામનગર અને કચ્છ પંથક જળબંબાકાર બની ગયો. બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું હતું, જે ગુજરાત ઉપર આવી અને વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું. અને એ ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયા છે. મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા છે, તો અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ પણ આપણે જોવા મળ્યા છે. હવે આ જે સિસ્ટમ છે આપણી ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે, જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 28 ઓગસ્ટ 2024ના રોજ સવારે 11:30 વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે. અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે, જેને કારણે હજુ પણ આવનારા 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેની અંદર ખાસ કરીને વાત કરવી તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે. આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું, એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા 48 કલાક દરમિયાન છે. એ સિવાયના જે બીજા વિસ્તારો હોય, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય, એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદો છે એ આવનારા 2 દિવસ સુધી એટલે કે 28 અને 29 તારીખે 2 દિવસ સુધી નોંધાતા રહેશે. ઓલ ઓવર જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ તરફ ખસી રહી છે, જેને કારણે હવે જે વધારે વરસાદોની શક્યતાઓ છે એ પશ્ચિમ છેડા ઉપર એટલે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે તે વિસ્તારો ઉપર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો આવશે. પણ એકંદરે જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તારો છે તેમાં તો હજુ પણ 2 દિવસ સુધી મધ્યમથી સારા વરસાદો નોંધાશે. પણ ખાસ કરીને હજુ આવતીકાલે 29 તારીખ અને 30 તારીખે સવાર સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેવાની છે, જેને કારણે પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ જેવા વિસ્તારોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. ત્યાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. 30 તારીખથી યોગ્ય હવામાન મળશે એટલે આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી જશે. અને એ પછી 30 તારીખથી રાજ્યભરને આ સિસ્ટમમાંથી મુક્તિ મળશે અને વરસાદો છે એ પછી થંભી જશે અને ફરીથી આપણે ખુલ્લો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. વરસાદી માહોલમાં પણ જૂનાગઢમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ. જોકે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને રાજકોટ, જામનગર, દ્વારકાની સાપેક્ષમાં જૂનાગઢમાં વરસાદનું જોર ઓછું હોવાને કારણે લોકોએ સાતમ આઠમની પણ ઉત્સાહથી ઉજવણી કરી. જન્માષ્ટમીને દિવસે અહીં પરંપરાગત શોભાયાત્રા નીકળે છે, જે શૃંખલામાં આ વખતે જન્માષ્ટમી એટલે કે સોમવારે બપોરે 4 કલાકે ઉપરકોટ પાસેના રામ મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. મોટી હવેલીના પિયુષ બાવાજીએ ઠાકોરજીની આરતી ઉતારી ઝૂલે ઝૂલાવીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાયું. ત્યારે વરસતા વરસાદમાં પણ સ્વયંસેવકો, ગોપાલો અને વિવિધ સેવાકીય, સંસ્થાકીય અને ધૂન મંડળીઓએ ધૂન ભજનની રમઝટ વચ્ચે શોભાયાત્રાને ભવ્ય બનાવી હતી. અધૂરામાં પૂરો શ્રાવણ માસનો ચોથો સોમવાર પણ આ જ દિવસે આવ્યો હોય. શોભાયાત્રામાં ભગવાન શિવજીના જીવન કવન આધારિત પણ અનેક ફ્લોટ્સ જોવા મળ્યા હતા. કેસરિયા હનુમાન યુવક મંડળ દ્વારા પણ શિવજીની વેશભૂષા ધારણ કરીને
પહેરીને હાથમાં તાંડવ સાથે અંબિકા ચોકના આ મિત્રોએ રંગ જમાવ્યો હતો અને એ રીતે શોભાયાત્રા ધીરે ધીરે આગળ વધી હતી. આકાશમાંથી ઝરમર વરસાદ વરસતો હતો. આમ છતાં શહેરની બંને બાજુ નગરજનો ઊભા રહ્યા હતા અને શોભાયાત્રા પરંપરાગત રીતે નિહાળી હતી. લગભગ 38થી વધારે ફ્લોટ્સ આ શોભાયાત્રામાં જોડાયા હતા, જે તમામ ધૂન મંડળ અને યુવક મંડળને અભિનંદન પાઠવતા હરિઓમ ગ્રુપના સંયોજક દીપેન્દ્ર યાદવે કહ્યું કે જન્માષ્ટમી હોય કે રામનવમી હોય, જૂનાગઢની શોભાયાત્રા હંમેશા લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેતી હોય છે. આ વખતે ગોકુળાષ્ટમીએ વરસાદ હોવા છતાં લોકો જે રીતે ઉમંગ અને ઉલ્લાસથી જોડાયા ત્યારે મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે કે ટોપલામાં તેજ લઈને નીકળી પડો, પાણીની વચ્ચે રસ્તા થઈ જશે. અને આવા માહોલ વચ્ચે લોકોએ જન્માષ્ટમીની શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અલબત્ત વિશાળ ટાવર પાડવાની કામગીરી ચાલતી હોવાને કારણે આ શોભાયાત્રાને કાળવા ચોકમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. સૌપ્રથમ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જૂનાગઢવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજ રોજ દિવસ દરમિયાન અલગ અલગ શહેરોમાં કેશોદ, માંગરોળ, મેંદરડા, સાસણ, બિલખા અને જૂનાગઢ શહેર અલગ અલગ વિસ્તારોમાં છે આજે ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી નિમિત્તે જે યાત્રાઓ સરઘસ નીકળેલા એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલા છે. જૂનાગઢ શહેરમાં હાલ જે જન્માષ્ટમી નિમિત્તે જે યાત્રા શરૂ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં 20-25 હજાર લોકો આમાં જોડાતા હોય છે. ભાવિકોની સુરક્ષાને ધ્યાને રાખી અને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 300 કરતાં પણ વધારે પોલીસ, BDDS સ્કોડ, આ ઉપરાંત ગર્વ ટીમ, બોડી ઓન કેમેરા અને કંટ્રોલના જે નેત્રમના CCTV કેમેરા સાથે 20 કરતાં પણ વધારે સિનિયર કક્ષાના ઓફિસરો આ બંદોબસ્તમાં છે તૈનાત રહેશે, જેથી કરીને જે ભાવિકો આમાં ભાગ લે છે તેમની સુરક્ષાને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરી શકાય. આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્યનો પ્રાગટ્ય ઉત્સવ છે. ગોકુળમાં જેમણે રાસલીલા દ્વારા આપણને રાસેશ્વર સ્વરૂપના દર્શન કરાવ્યા છે, એ લાલા આજે ઉપરકોટ ખાતેથી નિજ મંદિરમાંથી પાલખી યાત્રા સ્વરૂપે સમગ્ર નગરમાં પ્રયાણ કરશે અને લોકોને દર્શનથી ભાવ વિભોર કરશે. આ 78મી શોભાયાત્રા છે. શોભાયાત્રાનું આયોજન શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા કરવામાં આવેલું છે. આ શોભાયાત્રામાં આ વખતે ખાસ કરીને જ્યારે સમાજ સનાતન વ્યવસ્થા જ્ઞાતિના વાડાઓમાં જુદો પડી રહ્યો છે, ત્યારે એક ઉત્તમ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે દરેક જ્ઞાતિ સમાજના સૌરાષ્ટ્રમાં જે સંતોએ વિષ્ણુ ભક્તિ કરી છે એવા તમામ ભક્તો, સંતો અને આદિ કવિઓના ઝાંખી છે એ આ પ્લોટમાં રજૂ કરવામાં આવી છે. એમના જીવન કવનને ઉજાગર કરતી માહિતી જે છે એ પ્લોટમાં આપવામાં આવી રહી છે અને એ રીતે સમગ્ર સૌરાષ્ટ્રની વિષ્ણુ ભક્તિ છે એ જૂનાગઢની ભૂમિ ઉપર આજે ઉજાગર થવા જઈ રહી છે. આ શોભાયાત્રામાં આજે સોમવાર અને શ્રાવણ માસ છે એટલે ખાસ કરીને ભગવાન શિવના વિવાહનો એક અદ્ભુત પ્રસંગ છે એ આ શોભાયાત્રામાં જોડાવાનો છે. 80થી વધારે યુવાનો એ શિવની યાત્રામાં વિવિધ સ્વરૂપોએ જોડાશે. શિવ નંદી ઉપર બિરાજમાન થઈ સમગ્ર રૂટ ઉપર પોતાની જાન સ્વરૂપે ફરશે અને અનેરું આકર્ષણ છે એ આ પ્લોટનું જૂનાગઢમાં જોવા મળશે. કુલ 42 ઝાંખીઓ અલગ અલગ યુવક મંડળની આ શોભાયાત્રામાં જોડાણી છે. ઉપરકોટ ખાતે અત્યારે મોટી હવેલીના મહારાજ શ્રી કિશોરચંદ્ર બાવાએ આ શોભાયાત્રાનું પ્રસ્થાન કર્યું છે. શોભાયાત્રા અત્યારે જૂનાગઢના મુખ્ય રૂટ ઉપર પસાર થઈ રહી છે અને કાળવા ચોક ખાતે આ શોભાયાત્રા છે એનું વિસર્જન થશે અને રાત્રે 10 થી 12 કાર્યાલય ખાતે નંદ ઉત્સવ કરી મટકી ફોડ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. અસ્તુ. જય શ્રી રામ. મારું નામ શ્રેયાંશ દાસ ગુરુ નવીનદાસજી, રામચંદ્રજી મંદિર ઉપરકોટના પૂજારી શ્રી તરીકે આજ રોજ આઠમ, ગોકુળ આઠમ એટલે કે જન્માષ્ટમી નિમિત્તે મોટી સંખ્યામાં રામચંદ્રજી મંદિર ભાવિ ભક્તો ઉમટે છે અને બપોરે 3:30 થી 4 વાગ્યાના અરસામાં શોભાયાત્રાની શરૂઆત જે શહેર સુશોભન ઉપરકોટ યુવક પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવે છે તે લોકો ભારી સંખ્યામાં જોવા માટે ઉપરકોટ રામચંદ્રજી મંદિરે દર્શનનો લાભ લઈ અને રાત્રે મહાઆરતીનો લાભ લઈને દર્શન કરીને છૂટા પડશે. જૂનાગઢમાં શ્રાવણ વદ સાતમે શીતળા સાતમ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર માતાઓ સાથે જોડાયેલો હોય છે, જેને કારણે
શીતળા માતાની પૂજા કરીને અનેક મહિલાઓએ પોતાના સંતાનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. જૂનાગઢમાં શીતળા કુંડ પાસે આવેલ શીતળા માતાના મંદિરે સાતમ એટલે કે રવિવારે વહેલી સવારથી જ લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. શીતળા માતાને શ્રીફળ, કુલેર અને અનેક પ્રસાદી ધરીને માતાઓએ પોતાના સંતાનોના સુખાકારી માટે અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. એક સમય હતો કે શીતળા રોગ જીવલેણ ગણાતો હતો અને બાળકો શીતળા રોગનો ભોગ બનતા હતા. ત્યારથી જ શીતળા માતાની પૂજા કરવાનો આપણે ત્યાં રિવાજ રહ્યો છે, જે આજે ટેકનોલોજીના યુગમાં પણ હજુ પણ ભારતીય નારીએ આ તહેવારને જાગતો રાખ્યો છે. શીતળા કુંડને કાંઠે આવેલ શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ શીતળા માતાની પૂજા કરવા આવી. સ્થાનિક સ્વયંસેવકોએ આ તકે વ્યવસ્થાની જવાબદારી સુપેરે પાર પાડી હતી. મંગળાબેન આસાણી એટલો ભરોસો છે મા ઉપર, બધાના કામ પૂરા કરે છે મૈયા. અહીંયા શીતળા સાતમની બહુ મેળો ભરાય છે, બહુ વખાણ છે માની. મારા છોકરાને ચમડીની રોગ મટી જશે તો હું મા પાસે માનતા કરવા પૂરી કરી જઈશ. અહીંયા જો જીતી જઈશ તો પૂરી કરી જઈશ, જો જઈશ તો ઠીક છે. જી ભગવાનની મા તો 1000 હાથવાળી છે, જાણે છે અને બધાના ખોરા બી ભરે છે. અહીંયા બહુ મહાત્મા છે માનો, બહુ જ ક્યાંથી માણા આવે છે, લાખો માણા ભેગા થાય છે અહીંયા. મારું નામ દીપ્તિબેન દાસાણી છે અને આજે અમે અહીંયા શીતળા પૂજવા આવ્યા છે. આ હિન્દુઓનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં શીતળા સાતમ હોય અને શીતળા સાતમે અમે શીતળા કુંડે પૂજવા આવીએ છીએ. અહીંયા અમે શીતળા માતાનું નાગલાથી પૂજન કરીએ છીએ, કુલેર ધરીએ છીએ અને શીતળા માતાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા બાળકોનું તથા અમારા પરિવારને ખૂબ જ રક્ષણ કરે. શીતળા સાતમનું ખૂબ જ મહત્વ હોય છે. લોકો શીતળા સાતમ પૂજવા અહીંયા આવે છે. હું નારાયણ ગીજાના શીતળા કુંડનો રહેવાસી છું. આ શીતળામાનું મંદિર 317 વર્ષ પુરાતન. એક નાની બાલિકા અને કુંવારી બાલિકાને સપનામાં આવી ને દર્શન દીધા પછી રાજા મહારાજાઓ એને ખોદકામ કરીને ભેકડોની તોડફોડ કરતા શ્રી પહેલાં કુંડ નીકળ્યો, જેની અંદર શીતળામાં અમે નામ આપ્યું કુંડનું. પછી બાજુની અંદર સ્વયંભૂ શંકર દાદાની કાંઈ અમે એનું નામ શ્રી નીલકંઠ મહાદેવ આપ્યું છે. આ શીતળામાની માનતા ઉતારવામાં લાખો હજારો બહેનો પોતાની મનોકામના પૂરી કરવા માટે માનતા ઉતારવા આવે છે, જેની અંદર શીતળામાના 4 ભાઈઓ પણ સામેલ છે. આ શીતળામાના મંદિરની અંદર કોઈને કોટ હોય, કોઈ પણ શરીરની અંદર માનસિકતા શારીરિક બીમારી હોય તો શીતળામાની માનતા પૂરી કરો એટલે તમારી માનતા પરિપૂર્ણ થાય છે. શીતળામાએ પોતાની રીતે અહીંયા પોતાનું બેસણું કરી અને સ્વયંભૂ મનુષ્યનો સેવા અર્થે અહીં માતાજીની સેવા કરીને માનતા ઉતારે છે. આ માનતા ઉતારવાથી કે માનતા રાખવાથી દરેક ભાઈ બહેનોને ઘરે નિસંતાન હોય એને સંતાન આપે છે. માં સંતાન પણ આપે છે અને શંકર દાદાને પ્રાર્થના કરતો શંકર દાદા પણ પરિપૂર્ણ કરે છે. આ શીતળામાનું મંદિર ને શંકરનું મંદિર 317 વર્ષ પુરાતન છે અને સ્વયંભૂ પ્રાગટ્ય છે. આ શીતળાકુંડ મંદિરની અંદર અમે દર શ્રાવણ મહિના સોમવારે અવનવા શંકરના આભૂષણોનો શણગાર કરીને લાખો પબ્લિકોને દર્શનના અમે લાભ આપીએ છીએ. શીતળા સાતમ કે આ તમને દિવસે અમે નંદભાઈઓનો પ્રોગ્રામ રાખેલ છે, તો દરેક ભાઈ બહેનોને વધારે વિનંતી. શીતળામાની માનતા જો માનવાવાળા હોય તો શીતળામાં સ્વયંભૂ પ્રાગટ્ય છે. શીતળામાને 7 બહેનોની અંદર આ ખોડિયાલની બહેન છે જે અહીંયા પ્રાગટ્ય બનેલ છે. આ શીતળામાની માનતા કોઈ પણ ભાઈ બહેનો રાખે અને પોતાની માનતા પરિપૂર્ણ કરે છે. તો સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું વિશેષ મહત્વ રહ્યું છે. જૂનાગઢ, રાજકોટ જેવા શહેરોમાં શોભાયાત્રાની સાથે સાથે વિવિધ મહોલ્લાઓને પણ સુશોભિત કરવામાં આવે છે. જૂનાગઢમાં પણ કેટલીક જગ્યાએ દિવ્ય શણગાર સાથે કૃષ્ણ ભક્તિ ઉજાગર થઈ હતી. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સાતમ આઠમના તહેવારમાં મોહલ્લા સુશોભનમાં વર્ષોથી અવ્વલ નંબર રહેલ હાટકેશ યુવક મંડળે ફરીથી આ વર્ષે પણ લોકોને આ ફ્લોટ જોવા માટે મજબૂર કર્યા હતા. હાટકેશ્વર શિવાલયની સમીપ છેલ્લા 1 મહિનાથી હાટકેશ યુવક મંડળના કાર્યકરો સતત જહેમત ઉઠાવતા હતા. સરવાળે સાતમને દિવસે સવારે આ જ વોર્ડના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ લાલાને ઝૂલે જલાવીને અને શ્રીફળ વધેરીને આ ફ્લોટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. હાટકેશ યુવક મંડળ દ્વારા હાટકેશ્વર મંદિર પાસે લગભગ 10,000 ગુલ્ફીની સળીની એક લાંબી અને કલાત્મક રંગોળી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. અને રંગોળી જ્યાં પૂર્ણ થાય ત્યાં નાગદમન અને મુચકુંદ ગુફાનો સેટ ઊભો કરીને લોકોને કૃષ્ણ જીવનની ઝાંખી કરાવવામાં આવી હતી. નાગદમન એ બાલકૃષ્ણનું સ્વરૂપ છે, જ્યારે મુચકુંદ મહાદેવની ગુફામાં કાલ યૌવનનો જે વધ કરે છે એ ભગવાન શ્રી કૃષ્ણનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે. આ પ્રકારના સંદેશ સાથે હાટકેશ યુવક મંડળે આ વખતે પણ આ ફ્લોટ્સ અને સુશોભનમાં મેદાન માર્યું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે પોતે આ વિસ્તારના વર્ષોથી રહેવાસી હોવાને કારણે હાટકેશ યુવક મંડળની મહેનતના તેઓ સાક્ષી રહ્યા છે. મોટી સંખ્યામાં 2 દિવસ સુધી નગરજનોએ હાટકેશ યુવક મંડળ આધારિત આ ફ્લોટ સુશોભનની મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને લાલાને ઝૂલે ઝૂલાવાનો લહાવો લીધો હતો. આજ કેટલા વર્ષોથી ને જે રીતે આખા એરિયાની અંદર આઠમ ઉજવે છે, સાતમના દિવસે ઓપનિંગ કરે અને હજારો માણસો અહીંયા દર્શન કરવા આવશે. આ તમે બધા જોવો છો કે અહીંના યુવક મંડળના અમારા છોકરાઓએ જ બનાવેલી વસ્તુ છે. હાથે કોઈ તૈયાર નથી. આખું માહોલ કૃષ્ણમય બનાવે છે. અને દર વર્ષે હરીફાઈની અંદર પણ ફર્સ્ટ નંબર અમારો હાટકેશ્વર યુવક મંડળનો આવે છે. અમારો 10 નંબરનો વોટ છે. આ બધા છોકરાઓ એક કુટુંબના પરિવારના હોય એ રીતે મારા હાથે જ આ ઓપનિંગ કરાવે છે. હજી પણ તમે આગળ આવો, જે રીતે કૃષ્ણ ભગવાનને નાગની સૈયા ઉપર રાખ્યા છે, આ તમે કલ્પના નહીં કરી શકો. આ બધા છોકરાઓની કેટલા દિવસની, મહિના દિવસથી ને આ લોકો મહેનત કરતા હોય છે, ત્યારે આનું રિઝલ્ટ આવતું હોય છે. આજુબાજુના એરિયાની અંદર પણ હરેક તહેવારો આ જ રીતે ઉજવાય છે. મટકી ફોડનો કાર્યક્રમ પણ હોય છે અને આખો એરિયો કૃષ્ણમય બની જાય છે. ખરેખર હું હાટકેશ્વર યુવક મંડળના અમારા દરબાર નરેશ ઝાલા અને એની આખી ટીમને ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે અમને દર વખતે અહીંયા બોલાવી અને મારા હાથે જ દર વખતે ઓપનિંગ કરાવે છે. ફરીને હું હાટકેશ્વર યુવક મંડળના બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સોલંકી હાટકેશ યુવક મંડળના પ્રમુખ. અમો દર વર્ષે હાટકેશ યુવક મંડળ બંદરફળી હાટકેશ્વર મંદિર પાસે એક સુંદર મજાના જન્માષ્ટમી પ્લોટનું આયોજન કરીએ છીએ. ચાલુ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે આ વખતે અમે મુચકુંદ ગુફા બનાવેલ છે, જેમાં રાજા મુચકુંદ ઇન્દ્રના આશીર્વાદથી આરામ કરતા હતા, ત્યારે દાનવ કાલ્યવનને મારવા કૃષ્ણ ભગવાનની યુક્તિ પ્રમાણે ન્યાય લાવીને બાળીને ભસ્મ કર્યો. તેની આબેહૂબ પ્લોટ બનાવેલ છે. તો જૂનાગઢની જનતાને આ દર્શનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું. નમસ્કાર, ભાવિન પારેખ, હાટકેશ યુવક મંડળ. જગન્નાથજી આ ગંધ્રપાડા વિસ્તારમાં હાટકેશ્વર મંદિર આવેલું છે. દર વર્ષે સાતમ આઠમના તહેવારમાં હાટકેશ્વર યુવક મંડળ દ્વારા
હટકેશ સાતમ અને આઠમ 2 દિવસ ભવ્ય ફ્લોટનું નિર્માણ કરે છે. આ વર્ષે પણ કૃષ્ણ લીલાની ઝાંખી દર્શાવતા ભવ્ય ફ્લોટનું નિર્માણ કર્યું છે, જેમાં કાલ યવનની વધ દર્શાવતું શ્રી કૃષ્ણની ઝાંખીનું. આ ઉપરાંત અમે 10,000 જેટલી ગુલ્ફીની સ્ટીકની રંગોળી ભવ્ય કરી છે. તથા ભગવાન કૃષ્ણ બાલકૃષ્ણના દર્શન કરવા માટે જોગી સ્વરૂપે આવેલા મહાદેવ તથા નાગદમન સહિતના અનેક પાત્રો દર્શાવવામાં આવ્યા છે. અને જન્માષ્ટમીની રાત્રે મટકી ફોડનું પણ ભવ્ય આયોજન કર્યું છે. તો શહેરની મધ્યમાં વણઝારી ચોક ખાતે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે શણગાર કરવામાં આવ્યો હતો. વણઝારી ચોક યુવક મંડળ દ્વારા એક સરસ પ્લોટ્સ આ તકે ઉપલબ્ધ કરવામાં આવ્યો. શ્રીનાથજીની ઝાંખીના દર્શન કરાવવાની સાથે સાથે વણઝારી ચોક યુવક મંડળમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે આપણે ₹1 વગાડીએ, ₹1 નાખીએ તો ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વાગે છે અને બાળકો ખાસ કરીને કૃષ્ણ ઘેલા બને છે તેની પ્રતીતિ કરાવતો આ ફ્લોટ્સ નિહાળવા માટે નગરજનોમાં મોટી સંખ્યામાં બાળકોનો પણ સમાવેશ થતો હતો કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વગાડીને ખૂબ જ રોમાંચિત થતા નજરે પડ્યા હતા. વણઝારી ચોક યુવક મંડળ વિસ્તારમાં પણ કલાત્મક રંગોળીને અનેરા શણગાર કરવામાં આવ્યા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જીવનની ઝાંખી કરાવતા આ ફ્લોટ્સ નિહાળવા શહેરીજનોએ ભારે ઉમળકો દાખવ્યો હતો. મારું નામ મિતેશ પ્રવીણચંદ્ર પારગડા માળી. વણઝારી ચોક મિત્ર મંડળ વર્ષોથી જન્માષ્ટમી હોય કે ગમે એ તહેવારો, તમામ તહેવારો ઉજવે છે. જેમાં આ વખતે અમે વિચાર્યું કે કંઈક આપણે નવીન કરીએ. તો જ્યારે કર્ણ વિદ્યા પોતાની ભૂલી જાય છે પરશુરામજીના શ્રાપને લીધે, તો કૃષ્ણ ભગવાન એને યાદ દેવડાવે છે. કર્ણ પૂછે છે કે શ્યામ કેમ ભૂલી ગયો હું? ત્યારે કૃષ્ણ ભગવાન પરશુરામનો શ્રાપ યાદ દેવડાવે છે એમને. બીજો પ્લોટ છે કે જ્યાં કૃષ્ણ ભગવાનના હાથે જમનાપાન કરવાનું છે. ત્રીજો પ્લોટ છે કે જ્યાં દિવ્ય વાંસળી મૂકવામાં આવેલી છે કે તમે ફૂંક મારો અને દિવ્ય વાંસળી વાગે, એટલે સંગીતમાં એકદમ સુરમય વાંસળી વાગે 2 મિનિટ સુધી. અને મટકી દહીંની એ તો કૃષ્ણ હોય ત્યાં હોય જ. અને આગળ શ્રી રામચંદ્ર ભગવાનને પણ અમે સ્થાન આપ્યું છે. આવો, પધારો, માણો. તો ઉપરકોટ પાસે આવેલ દેવવાડીની સામે શ્રી યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે સ્થાનિક વિસ્તારને શણગારવામાં આવે છે. અહીંના મુખ્ય આયોજક એવા વત્સલ પંડ્યાએ કહ્યું કે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે ભગવાન શ્રી રામચંદ્રજીની ભાવવંદના અમારા મિત્રો દ્વારા કરવામાં આવી છે અને અયોધ્યામાં બનેલ રામ મંદિરની અદ્દલ પ્રતિકૃતિ અહીં લોકોને દર્શનાર્થ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ ઉપરાંત ભગવાનના વિવિધ સ્વરૂપના દર્શન એક જ સ્થળે થઈ શકે તે માટે પણ શ્રી ગ્રુપના હોદ્દેદારોએ લગભગ છેલ્લા 1 અઠવાડિયાથી જહેમત કરી હતી અને સરવાળે આ મહેનત રંગ લાવી. સાતમે સવારે 11 કલાકે ખુલ્લો મૂકવામાં આવેલ આ અનોખા ફ્લોટ્સના દર્શન કરવા જન્માષ્ટમીની રાત સુધી લોકોએ ભારે ભીડ જમાવી હતી. જી, મારું નામ વત્સલ પંડ્યા છે. અમે દેવવાડી ઉપરકોટ વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી જન્માષ્ટમી શહેર સુશોભન કરીએ છીએ. જન્માષ્ટમી મહોત્સવ 2024 આ વર્ષે અમે અયોધ્યાની અંદર બનેલી રામ મંદિરની અદ્ભુત પ્રતિકૃતિ મૂકેલી છે. આ ઉપરાંત ભગવાનના 10 અવતારની ઝાંખીઓ મૂકેલી છે. શિવલિંગ બનાવેલું છે, ફુવારા રાખેલા છે. સાથે સાથે ભગવાને બાળલીલા કરેલી છે, જેમાં બકાસુર વધ કરેલો છે. એ બકાસુર વધની અદ્ભુત ઝાંખીઓ તૈયાર કરેલી છે. સાથે સાથે હિંડોળા દર્શન, ગોકળિયું ગામ અને કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહો પણની અલગ અલગ પ્રસંગો તૈયાર કરેલા છે. અને જૂનાગઢ કોર્પોરેશનથી લઈ કોર્પોરેટરશ્રીઓનો, અધિકારીશ્રીઓનો, પોલીસ સ્ટાફનો, દરેક લોકોને અમને પૂરો સહકાર મળ્યો છે અને આજુબાજુના લોકોનો પણ અમને ખાસ સહકાર મળ્યો છે. તે બદલ હું સૌનો આભાર માનું છું. પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, સૌનો સહકાર મળેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, સમાચારના આગળ પ્રવાહમાં જઈએ તે પહેલાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર જલારામ મંદિરનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિર બનવાને હજુ વાર છે, પરંતુ જન્માષ્ટમી નિમિત્તે જલારામ મંદિરની બહાર ભગવાન શ્રી કૃષ્ણનો એક સરસ નાનો ફ્લોટ્સ બનાવીને
લોકોને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ કરાવવાનો એક લાભ આપવામાં આવ્યો હતો. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે જલારામ ભક્તો દ્વારા અહીં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મહારાજની ઝાંખી કરવામાં આવી હતી. લાલા કનૈયાને લાડ લડાવવા અને કનૈયાના દર્શન કરવા માટે દિવસભર પોસ્ટ ઓફિસ રોડ ઉપરથી પસાર થતા લોકો આ ફ્લોટ્સ પાસે ઘડીક થંભી જતા હતા અને ભગવાનના દર્શન કરતા હતા. સ્થાનિક વેપારીઓએ પણ આ ફ્લોટ્સ અંતર્ગત આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તો પોસ્ટ ઓફિસ રોડ ઉપરથી જ્યારે સમી સાંજે શોભાયાત્રા નીકળી ત્યારે શોભાયાત્રામાં હાજર રહેલા તમામ કૃષ્ણ ભક્તોએ પણ જલારામ મંદિર પાસે બનાવેલ આ ફ્લોટ્સના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. છેલ્લા 3 દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે તમામ જળાશયો ફરીથી છલકાઈ ગયા છે. પરંતુ સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો મોટો ડેમ જેને કહી શકાય તે ભેસાણ પાસે આવેલ ઉબેન ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. અલબત્ત તંત્ર દ્વારા ઉબેન ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા જણાવી દેવામાં આવ્યું છે. આમ છતાં ભેસાણના અમારા પ્રતિનિધિ કાસમ હોથી જણાવે છે કે લાંબા સમય બાદ ઉબેન ડેમ ઓવરફ્લો થયો છે. નદી પણ છલકાઈ રહી છે અને ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોને આખા વર્ષનું હવે પિયતનું પાણી મળી રહેશે તેવી આશા પ્રબળ બની છે. ખેડૂતોના ચહેરા ઉપર ખુશી છે. સાતમ આઠમના તહેવાર ઉપર જ ઉબેન ડેમ છલકાઈ જતાં ગ્રામજનોમાં પણ હરખની હેલી વ્યાપી છે. દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર પ્રદેશ લોક ડાયરાથી જાણીતો છે અને લોક સાહિત્ય પણ અહીં હંમેશા વર્ષોથી ઉજાગર થતું આવ્યું છે. એક પણ લોક ડાયરો એવો નહીં હોય કે જેનું સમાપન જનનીના હૈયામાં પોઢનતા કસુંબીના રંગથી ન થતું હોય. જી હા, યાદ કરવા છે આજે ઝવેરચંદ મેઘાણીને, કારણ કે રાષ્ટ્રીય શાયરની આજે 125મી જન્મ જયંતિ છે. દુઃખની બાબત એ છે કે આ રાષ્ટ્રીય શાયર કે જેણે ગુજરાતને લોક સાહિત્ય ક્ષેત્રે વિશ્વ કક્ષાએ ચમકાયું છે, નથી ગુજરાત સરકારે કોઈ મોટો કાર્યક્રમ કર્યો, નથી સ્થાનિક કક્ષાએ કોઈ કાર્યક્રમ થયો કે નથી લોક સાહિત્ય લોક જગત પણ મેઘાણીને આજે યાદ કરતું હોય. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ઝવેરચંદ મેઘાણીએ અભ્યાસ કર્યો છે. બહાઉદ્દીન વિનયન કોલેજે કોઈ કાર્યક્રમ અલબત્ત કદાચ વરસાદને કારણે ન થઈ શક્યો હોય, પરંતુ મેઘાણીને આજે યાદ તો કરવા ઘટે. ઝવેરચંદ મેઘાણીનું એક મ્યુઝિયમ બની રહ્યું છે, જે ખુશીની બાબત છે. પરંતુ જેણે કસુંબીનો રંગ ઘૂંટ્યો છે, જેણે રક્ત ટપકતી કહીને શહીદોને યાદ કર્યા છે, જેણે સૌરાષ્ટ્રની રસધાર વહાવી છે, આવા મેઘાણીને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ નહીં ભૂલે. અલબત્ત વાંચન વલોણો સંસ્થાનો અહીં ખૂબ જ સાથ સહકાર સાંપડ્યો છે. તો મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા આપણે મેઘાણીજીની 125મી જન્મ જયંતિએ એક નાનકડી ક્લિપ જોઈએ. વાંચન વલોણો સંસ્થા જૂનાગઢ અને જીટીપીએલ પરિવાર દ્વારા પ્રસ્તુત કરીએ છીએ. અમે આભારી છીએ શ્રીમતી જિજ્ઞાસાબેન બક્ષીના. આપણા લાડીલા શ્રી ઝવેરચંદ મેઘાણીજીનો જન્મ 28મી ઓગસ્ટ 1896માં કાળીદાસભાઈ અને ધોળીબેનને ઘેર બગસરાના જૈન વણિક કુટુંબમાં ચોટીલા મુકામે થયો. 1912માં તેઓએ ટીપી અને એમપી ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ, જે અત્યારે જાણીતી છે, ત્યાંથી તેઓએ મેટ્રિક પાસ કર્યું. 1916માં ભાવનગરની શામળદાસ ગાંધી યુનિવર્સિટીમાંથી તેઓએ અંગ્રેજી અને સંસ્કૃતમાં સ્નાતકની ઉપાધિ મેળવી. 1922માં તેમના પ્રથમ લગ્ન શ્રી દમયંતીબેન સાથે થયા. 1922થી 1935 સુધી રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર દૈનિકમાં તેઓએ તંત્રી તરીકે સેવાઓ આપી. આ જ સમયગાળા દરમિયાન તેઓનું પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓ પણ પ્રકાશિત થયું. ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધારનું સંકલન અને બંગાળી સાહિત્યનો અનુવાદ શરૂ કર્યા. 1936માં તેઓનો પ્રથમ કાવ્ય સંગ્રહ વેણીના ફૂલ પ્રકાશિત થયો. તેમના સાહિત્ય સર્જનને અનુસંધાને 1928માં તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો. 1930માં ગાંધીજીની ગોળમેજી પરિષદની લંડનની મુલાકાતના અનુલક્ષીને તેઓએ ઝેરનો કટોરો બાપુ પી જજો આ કાવ્ય લખ્યું અને તેના માટે શ્રી મહાત્મા ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. 1933માં શ્રી દમયંતીબેનના અવસાન બાદ તેઓ મુંબઈ સ્થાયી થયા, જ્યાં 1934માં તેમના બીજા લગ્ન શ્રી ચિત્રાદેવી સાથે થયા. ત્યારબાદ તેઓ ફૂલછાપ દૈનિકમાં પત્રકાર અને લેખક તરીકે જોડાયા, જ્યાં તેઓએ
સંગ્રામ કાવ્યો દ્વારા યુવાનોમાં સ્વતંત્રતા સંગ્રામ માટે એક જુવાળ ઊભો કર્યો. તેઓશ્રીએ ફૂલછાપમાં લઘુકથાઓ અને જન્મભૂમિ દૈનિકમાં કલમ અને કિતાબના નામે અગણિત લેખો અને નવલકથાઓ લખી. 1936થી 1945 દરમિયાન તેઓ ફૂલછાપ દૈનિકના સંપાદક તરીકે પણ રહ્યા. 1946માં ગુજરાતી સાહિત્ય વિભાગના વડા તરીકે તેઓ નિમાયા અને આ સમયગાળા દરમિયાન જ તેઓના વાર્તા સંગ્રહ માણસાઈના દીવાને મહિડા પારિતોષિક એનાયત થયું. તેઓના સાહિત્ય સર્જનમાં સૌરાષ્ટ્રની તળપદી ભાષાની તેજસ્વીતા અને તાકાત બખૂબી ઝલકે છે. શ્રી મેઘાણીજીના સાહિત્ય સર્જનના સન્માન માટે 1999માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી. આપણા આવા ઝવેરચંદ મેઘાણીજીનું અવસાન માત્ર 50 વર્ષની વયે હાર્ટ એટેકથી બોટાદ મુકામે થયું. અસ્તુ. મિત્રો, જ્યારે ઝવેરચંદ મેઘાણીની વાત આવીને અમે કહ્યું કે મેઘાણીને હજુ આજે કોઈ જૂનાગઢમાં યાદ નથી કરતું. 9 નવેમ્બરને હજુ લગભગ 3 મહિના જેટલી વાર છે. મ્યુનિસિપલ કમિશનર અત્યારે વહીવટદાર તરીકે આરૂઢ છે. છેલ્લા લગભગ 30 વર્ષથી બાઉદીન કોલેજમાં માત્ર ને માત્ર આરઝી હુકુમતનું સ્મારકનો પાયો નખાણો છે, સ્મારક નથી બન્યું. અમે અપીલ કરીએ છીએ મ્યુનિસિપલ કમિશનરને કે આપ આટલા જાગૃત છો, જૂનાગઢ માટે ચિંતિત છો, ત્યારે 9 નવેમ્બર પહેલાં જો બાઉદીન કોલેજના મેદાનમાં આરઝી હુકુમતનું સ્મારક ઊભું થઈ જાય તો આરઝી સેનાનીઓની સાથે સાથે જૂનાગઢ પણ આપનું ઋણી રહેશે. ખેર, મ્યુનિસિપલ કમિશનરશ્રીને તો અમે અમારી રીતે પણ આ લાગણી પહોંચાડશું, પરંતુ આ માટે પણ જાગૃત લોકો આગળ આવે તે ખૂબ જરૂરી છે. આપ સર્વને ફરીથી ખૂબ ખૂબ શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી બનાવી જળાષ્ટમી. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના ઉમંગ ઉપર પાણી ફેરવતું સરકારી તંત્રનું મેનેજમેન્ટ. ગુજરાત આખું બન્યું જળમગ્ન. વરસતા વરસાદમાં પણ યુવાનો અને વિવિધ મંડળના લોકોએ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાઈ જન્માષ્ટમીની શોભાયાત્રાને ભવ્ય બનાવી. શહેરના વિવિધ મહોલ્લાઓમાં થયેલ સુશોભન શણગાર અને ફ્લોટ્સમાં કૃષ્ણ ભક્તિના દર્શન કરવા લોકોએ જમાવી ભારે ભીડ. શીતળામાના મંદિરે કુલેર અને શ્રીફળનો પ્રસાદ વધેરી શીતળા સાતમની ઉજવણી કરતો મહિલા વર્ગ. અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિએ વિશેષ યાદ કરે છે GTPL જૂનાગઢ ન્યૂઝ પરિવાર. તો મને રજા આપશો. બીજા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.